સંગાતે લાગે કા? એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આજથી આ ઘરમાં હું તને જેટલું પીવું આપું ને એટલું જ પાણી તારે પીવાનું છે. જેટલું ખાવાનું આપું ને એટલું જ ખાવાનું છે. સમજી ગઈ? બહુ શોખ હતો ને તને કે મોટા ઘરની વહુ બનીશ, આ બધી સુખ સગવડો ભોગવીશ. પણ આજથી એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તને આ ઘરમાં તારી ઓકાત પ્રમાણે જ હું રાખીશ. આજથી મારા ઉતરેલા કપડા તારે પહેરવાના છે. અમે ત્રણેય જણ જમી લઈએ પછી જે પણ કઈ વધે ને એ તારે ખાવાનું છે. સમજી ગઈ? અને આજથી વહુ તરીકેના તને કોઈ પણ હક આ ઘરની અંદર નહીં મળે એટલે નહીં જ મળે. આ ઘરમાં તું ખાલી ને ખાલી નોકરાણી બનીને રહીશ. આ ઘરના બધા કામ તારે કરવાના છે. અને બીજી વાત, મેં આપણા ઘરની કામવાળીને છૂટી કરી દીધી છે, કારણ કે મને નવી નોકરાણી મળી ગઈ છે. એટલે મારી સામે ઘુરિયા વગરની ચલ કામે લાગી જા. જા. પાયલ, દેવાંગ, પાયલ, પાયલ. મમ્મી, હું પાયલને લઈને આ ઘર છોડીને હંમેશ માટે જાઉં છું. નથી રહેવું મારે આ ઘરમાં. નથી રહેવું મારે નફરત ભરેલા લોકોની વચ્ચે. મમ્મી, તું દુનિયાની સૌથી મોટી જાલિમ સ્ત્રી છે, ક્રૂર છે, પાપી છે. તે બિચારી ભોળી પાયલની જીવતી જીભ કાપી નાખી, એને રહેશી નાખી. આવું કામ તો કોઈ મમ્મી શેતાન જ કરી શકે, કોઈ જાનવર જેવી વ્યક્તિ જ કરી શકે. તું મારી મમ્મી છે એટલે તને ઘાતકી ને જાનવર ને આવા શબ્દો કહી હું માતૃત્વનું અપમાન કરવા નથી માંગતો. પણ એટલું તો જરૂર કહીશ કે તું માણસના શરીરમાં માણસ તો નથી જ. તું જાલિમ માં છે. મારે આવી ક્રૂર અને ઘાતકી માની સાથે નથી રહેવું મારે તારી સાથે. હું પાયલને લઈને હંમેશ માટે આ ઘર છોડીને જાઉં છું. મને શોધવાનો પ્રયત્ન પણ ન કરતા. મારા છેલ્લા રામ રામ. દેવાંગ, દેવાંગ, તું મને છોડીને આવી રીતે નો જા. દેવાંગ. રાધા, કેમ એટલી બધી રડે છે? શું થયું છે? પ્રવીણ, આપણો દીકરો આપણને હંમેશાની માટે છોડીને જતો રહ્યો છે. મને જે વાતની બીક હતી ને એ જ થયું છે રાધા. આ દેવાંગ તારી એક ભૂલને કારણે આ ઘર છોડીને જતો રહ્યો છે. હવે તને સમજાણું ને કે તે કેટલી મોટી ભૂલ કરી દીધી છે. પાયલ, કેમાં ઉદાસ બેઠી છે? તારા પપ્પાની યાદ આવે છે તને? તો પછી મમ્મીએ તારી જીભ કાઢી નાખી એનું દુઃખ છે તને? જો પાયલ,
હું જાણું છું કે તારી સાથે બહુ ખોટું થયું છે પાયલ. મારા મમ્મીની ભૂલ બદલ તારી પાસે માફી માંગુ છું. જો પાયલ, મારે તને ક્યારેય આમ રડતા નથી જોયું. અને એટલા માટે જ હું તને મારા મમ્મી પપ્પાથી દૂર અહીંયા લઈને આવ્યો છું. પાયલ, હું તને તારા પપ્પાની જેટલી સુખી તો નહીં રાખી શકું, પણ હા, હું તને એક વચન જરૂર આપું છું. હું તને ક્યારેય તકલીફ નહીં પડવા દઉં. એક સમયે હું ઓછું ખાઈ લઈશ, પણ તને ક્યારેય ભૂખી નહીં રહેવા દઉં. પાયલ, હું મારા બધા જ સપનાને સંકેલી નાખીશ. હા, હું તારા દરેક સપના જરૂર પૂરા કરીશ. પાયલ, હું આ ભાડાના મકાનમાં રહી લઈશ, પણ હા, તને તો હું મારી રાણીની જેમ જ રાખીશ. ક્યારેય કોઈ વાતનું ઓછું નહીં આવવા દઉં. મારા દીકરા, તું આ ઘર છોડીને ગયો ને, એને આજે 1 વર્ષ પૂરું થઈ ગયું. તારા વગર આ ઘર મને ખાલી ખાલી લાગે છે બેટા. મારી આવડી નાની ભૂલને આવડી મોટી સજા નો આપ બેટા. આવડી મોટી સજા નો આપ બેટા. તને તારી માં યાદ નથી આવતી? મારા દીકરા, પાછો આવી જા, પાછો આવી જા મારા લાલ, પાછો આવી જા. તારો દીકરો હવે પાછો ઘરે ક્યારેય નહીં આવે, કારણ કે ખૂબ હઠીલો ને જિદ્દી છે. એ જે મનમાં ધારી લે છે ને, એ પૂરું કરીને જ રહે છે. તને ખબર છે, એ ચિઠ્ઠીમાં ચોખ્ખું લખતો ગયો છે કે હું હવે આ ઘરમાં પાછો ક્યારે નહીં આવું, એટલે નહીં જ આવું. દેવાંગના પપ્પા, તમે આવા શબ્દ ન બોલો. તમે એક કામ કરો ને, આપણા દીકરાને આપણા ઘરે લઈ આવો ને. તમે ગમે ત્યાંથી આપણા દીકરાને શોધી આવો, પણ લઈ આવો. હું મારા દીકરા વગર નથી રહી શકતી. રાધા, તે ઘોર પાપ કર્યું છે. આ એની સજા ભગવાને તને આપી છે. હવે તારે આ સજા જિંદગી આખી ભોગવવાની છે, અને એ પણ તારા દીકરા વગર. પાછો આવી જા મારા દીકરા, મને માફ કરી દે. પાછો આવી જા.